આજની વાર્તા આપણે જે કરી રહ્યા છીએ એ આપણા વિચારોને કારણે જ કરી રહ્યા છીએ. મિત્રો, આ જે વાર્તાનો એડિંગ છે એ તો આપણે અનેક જગ્યાએ સાંભળેલું છે. અનેક વ્યક્તિઓએ આપણને કીધેલું છે. અનેક વ્યક્તિઓએ લેખ લખેલા છે આના ઉપર, અને આના ઉપર અનેક વાર્તાઓ પણ બની છે. પણ મારે એ વાર્તા જે બતાવવા પાછળનો એક ખ્યાલ છે કે આપણા જે કોઈ પણ ભૂમિકા ઉપર છે એ આપણા વિચારને કારણે જ છે. જો આપણા વિચારો નબળા તો આપણું કર્તવ્ય નબળું, આપણા વિચારો ઉત્તમ તો આપણું કર્તવ્ય ઉત્તમ. આપણા વિચારો છે એ સુંદર તો કર્તવ્ય સુંદર. આપણા વિચારો છે એ એકદમ મનોરંજક ભૂમિકા ઉપરના તો આપણા કાર્યો પણ મનોરંજન ભૂમિકા. આપણે હસતા તો આપણા વિચારો પણ હસતા રહીએ. એટલે કે કોઈ પણ કાર્યની આપણી ભૂમિકા એ માત્ર આપણા વિચારો ઉપર આધારિત છે. કોઈ બેન સારી રસોઈ કરતા હોય તો એ સારી રસોઈ માત્ર એના સારા વિચારોને કારણે જ હોય છે. જો નબળા વિચાર કરે તો સારી રસોઈ ન થાય. કોઈ માણસ સારું ભણાવતો હોય તો માત્ર એના વિચારો સારા હોય તો જ સારું ભણાવી શકે, નહીં તો સારું ન કરી શકે. એટલે કે વિચારો જેટલા ઉત્તમ એટલા જ આપણે સારું કરી શકાય. એ હેડિંગને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે. સમારંભની અંદર કોઈ એક વ્યક્તિ પ્રવચન કરવા ઊભા થાય છે, અને પ્રવચન કરવામાં એમણે જે મુખ્ય મુદ્દો હતો એ મુખ્ય મુદ્દો ગાંધીજીના 3 વાંદરા વિશે વાત હતી. આપણને ખબર છે કે ગાંધીજીએ સમગ્ર સમાજને 3 વાંદરા દ્વારા બહુ એક મોટિવેશન આપ્યું છે કે તમે સારું જોવો, એટલે કે આંખ ઉપર હાથ રાખી વાંદરાના, અને એમ કહે છે કે ખરાબ ન જોવો, સારું જોવો. એટલે ખરાબ ન જોવો એટલા માટે આંખ ઉપર હાથ રાખ્યા. પછી કાનની અંદર 2 આંગળીઓ રાખી બીજા વાંદરા પાસે કે તમે ખરાબ ન સાંભળો. અને ત્રીજી વાત એ બતાવી કે મોઢા ઉપર હાથ રાખ્યું કે તમે સારું બોલો. સારું બોલો, સારું સાંભળો અને સારું જોવો. ત્યારે બધા એમ કહે છે કે વાત તો બધી જ સાચી છે, પણ મારે તમને આજે આ 3 વાંદરાના સંદર્ભ ઉપર એમ કહેવું છે કે આપણે એક જ વાંદરાને મૂકવો હોય તો શું કરી શકીએ. અને કેટલાય આ વાત કરી પણ છે, પણ હું જરા ફરીવાર બતાવું કે આપણા 3 વાંદરાની જે ભૂમિકા છે કે સારું જોવો, સારું બોલો અને સારું સાંભળો. ત્યારે કોઈ એમ કીધું કે 3ને બદલે એક જ લખવું હોય તો શું કહી શકાય. ત્યારે એ પ્રવચન જે કરનાર હતા એણે એમ કીધું કે હું એક જ વાંદરાની ભૂમિકા ઉપર જો વાત કરું તો એમ કહી શકાય કે માત્ર તમે સારું વિચારો. એટલે સારું વિચાર કરવા માટે એમ કહી શકાય કે આપણા જે મગજ છે, મગજની ભૂમિકા ઉપર નબળું વિચાર ન કરો એટલા માટે માથે હાથ રાખી અને એક વાંદરો જો મૂકવામાં આવે તો એનો અર્થ એ થાય કે નબળું ન જોવો, સારું જ વિચારો, નબળું ન વિચારો. અને જો સારું વિચાર કરશો તો આપોઆપ આ 3 બાબત ગોઠવાઈ જવાની. જેને સારા વિચારો હોય એ કોઈ દિવસ નબળું જોતા નથી. જેના સારા વિચારો હોય છે એ કોઈ દિવસ નબળું બોલતા નથી. અને જેના સારા વિચારો હોય છે એ કોઈ દિવસ નબળું સાંભળતા નથી. તો આપણે આ 3 એનું વિશ્લેષણ છે, આ 3 એના વિભાગો છે. પણ આપણે કોઈ 3માંથી જો એક જ કરશું તો પણ જીવનમાં સફળ નહીં થઈએ. માત્ર આપણે સારું નબળું નહીં સાંભળીએ તો એ પૂરતું નથી. આપણે જો નબળું નહીં બોલીએ તો પણ પૂરતું નથી, અને આપણે નબળું નહીં જોઈએ તો પણ પૂરતું નથી. 3 સાથે કરવા પડે. અને જો 3 સાથે કરો તો ગાંધીજીનો સંદેશો આપણને પાક્કો પૂરેપૂરો આપણને મળે.
પણ હું તમને એમ બતાવું છું કે આ ત્રણે ત્રણની ભૂમિકા ઉપર માત્ર જે પહેલા પ્રવચન આપનાર વ્યક્તિએ કીધું કે ચોથો વાંદરો એક એવો રહ્યો કે જેની અંદર આ ત્રણે ત્રણ વાંદરાના જે મોઢા ઉપર કે કોઈ કાનની અંદર કે આંખ ઉપર જે હાથ રાખી છે એને બદલે મગજ ઉપર હાથ રાખે અને એમ કહેવામાં આવે કે તમે ક્યારેય નબળું વિચારતા નહીં. એક જ વાતમાં પૂરું. પછી એનું વિશ્લેષણ કરવું પડે. નબળું વિચારતા નહીં એટલે પાછા ગાંધીજીના ત્રણ વાંદરાઓ છે એ તો આપણે કહેવા જ પડે, કારણ કે નહીતર માણસોને સમજાય નહીં. એટલે મારે તમને આ વાતના અનુસંધાનમાં એક જ બાબત ઉપર હેબિટ ડેવલપ કરો કે હંમેશા સારું જ વિચારીશ, અથવા તો બીજી રીતે આપણે જે વાંદરાની ભૂમિકાનો સંદર્ભ એ છે કે હું ક્યારેય નબળું વિચારીશ નહીં. મારામાં કોઈ નબળો વિચાર આવશે જ નહીં. મારામાં કોઈ નબળી ભૂમિકા આવશે જ નહીં. હું કોઈ દી નકારાત્મક બનીશ જ નહીં. હું કોઈ દિવસ કોઈને નકારાત્મક ભૂમિકા ઉપર જોઈશ પણ નહીં. અને આ જે ભૂમિકા છે એટલે આપોઆપ આપણા મગજમાં ત્રણ બાબતો ફરી આવી ગઈ. યાદ કરો, દરેક માતા પોતાના સંતાનને એમ કહો કે આ ત્રણ બાબતો તો જરૂરી છે જ, ગાંધીજીનો સિદ્ધાંત છે, પણ એ ત્રણ બાબતોને એક જ બાબત સાથે જોડી અને જો આપણે સમજીએ તો આપણે એ વાત વધારે દ્રઢ થાય અને વધારે સારી રીતે થઈ શકે. સૌ કોઈ આ ત્રણ બાબતો એના અનુસંધાનની એક બાબત યાદ રાખો અને જીવનમાં ઊંચા આસન ઉપર પહોંચો. સૌને ધન્યવાદ.